ભરૂચથી સમાચાર મળ્યા છે કે જંબુસરમાં ડીજેના તાલે ભક્તિભાવના માહોલ વચ્ચે શ્રીજીને ભાવભીને વિદાય આપવામાં આવી, જેમાં કોમી એકતા જોવા મળી હતી। મુસ્લિમ સમુદાયના આગેવાનો ફુલહાર લઈને ગણેશ ભક્તોને સ્વાગત કર્યું હતું અને ધારાસભ્ય દેવકિશોર સ્વામી અને પ્રકાશભાઈ મોદી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે દર્શન કર્યા હતા। જંબુસર નગરમાં વિસર્જન શોભાયાત્રા નીકળી હતી, જ્યાં શ્રીજીની પ્રતિમાઓ શોભાયાત્રાના રૂપમાં વિસર્જિત કરવામાં આવી હતી। નગરજનો જે છે એના જુદા જુદા વિસ્તારમાં નાના મોટા શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી અને ભક્તિસભર માહોલમાં ગણેશ મહોત્સવ ઉજવાયો હતો। નગરજનોનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીને વિદાય આપવામાં આવી હતી અને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને કોઈ અનિચ્છનીય ઘટના ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત હતો। શોભાયાત્રા પઠાણી ભાગોળમાં કાળકા માતા મંદિર પાસેના નાગેશ્વર તળાવ સુધી પહોંચીને ભક્તોએ અશ્રુભીની આંખે શ્રીજીને વિદાય આપી હતી। એટલે એક એકતાનું સંગઠનનું પ્રતીક 1893 માં લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવની સાર્વજનિક રીતે શરૂઆત કરેલી અને એ ગણેશ ઉત્સવ અંગ્રેજોની સામે લડવા માટે એક ધર્મયુદ્ધ કહો કે દેશની આઝાદી માટેનું યુદ્ધ કહો, એ લડત શરૂ થયેલી અને તે વખતે આ લડતમાં અનેક વ્યાયામવીરો પણ સાથે હતા। એમાં લાઠી લેઝીમના દાવ, લાઠી બનેટ, મલખમ, મગદલ એવા અનેક રમતો પણ આ ગણેશ યાત્રામાં સાથે પ્રદર્શન તરીકે મૂકવામાં આવતી અને આજે થોડું સ્વરૂપ બદલાયું છે, પરંતુ ગણેશ ઉત્સવ સાર્વજનિક રીતે આજે સમગ્ર દેશભરમાં ઉજવાઈ રહ્યો છે। એ જ રીતે ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પાયે ઉજવાય છે। ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં પણ ખૂબ જ મોટા પાયે ઉજવાય છે। આજે અમે આમોદ મુકામે ગણેશ વિસર્જનમાં સહભાગી થયા હતા અને અત્યારે જંબુસર મુકામે પણ અમે આ ગણેશ વિસર્જન યાત્રામાં જોડા